ડભોઈ દર્ભાવતી નગરપાલિકાની આગામી 21, 22 અને 23 ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. દરેક સમાજના યુવકો એક ટીમ બની રમશે એવા આશય સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ અને પાલિકાની ટીમ દ્વારા 16 ટીમોના કેપ્ટન અને વાઇસ કેપ્ટન નીમવામાં આવ્યા હતા. જ્યારે 16 ટીમના અન્ય ખેલાડીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી તેમનું ઓક્શન રાખવામાં આવ્યું હતું, જે ગત મોડી રાત્રે સંપન્ન થયા બાદ આગામી 21, 22 અને 23 ફેબ્રુઆરીના રોજ આ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. રમશે દર્ભાવતી, જીતશે દર્ભાવતીના સૂત્ર સાથે નગરના યુવકો તંદુરસ્ત અને સક્ષમ બને તે માટે ડભોઈ નગરપાલિકા દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મહત્વની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજના દરેક યુવક નાત જાત નીચ ઊંચ જોયા વગર એક ટીમ બની રમશે આ આશય સાથે પાલિકા દ્વારા 16 જેટલી ટીમોના કેપ્ટન ઓનલાઈન નિયુક્ત કર્યા બાદ ઓનલાઈન યુવકોના રજીસ્ટ્રેશન કરાવ્યા હતા અને આજે ઓક્શન યોજાઈ હતી, જેમાં ટીમો નિયુક્તિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આયોજન આગામી 21, 22, 23 ફેબ્રુઆરીના રોજ 16 ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. વિજેતા ટીમને ₹15,000 અને રનરઅપ ટીમને ₹11,000 ઇનામ આપવામાં આવશે. ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ બિરેન શાહ દ્વારા નગરપાલિકા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ટીમોનું ઓક્શન મોડી રાત્રે સંપન્ન થતાં 16 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લઈ ક્રિકેટ રમશે.